બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ગામની મહિલાઓ દ્વારા ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારે રોષ જોવા મળ્યો હતો અને શિક્ષકને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી। ઢસા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરતા નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ શિક્ષક આનંદકુમાર દિનકરાય જાનીને ભાવનગરથી ઝડપી લીધો હતો। જો કે હાલમાં આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। हाँ, હું આ સ્કૂલે આવ્યો છું અત્યારે વિઝ્યુઅલ કરું છું। वीडियो जो है दादा ये जे घटना એટલે કે પ્રાથમિક શાળા સ્કૂલમાં 8મા ધોરણમાં ભરતી વિદ્યાર્થીની કે એની યારે સાહેબે અડપલા કરતા અને એને એવું કીધેલું કે જો તમે કોઈને કંઈ કહેશો તો હું તમારું લાઈફ તમારી બગાડી નાખીશ, કે જે ભણતા હોય ભવિષ્ય તમારું બગાડી નાખીશ। અને એની સાથે એને અડપલા કરેલ છે। અડપલા કરેલ એટલે એની પાછળ પોક્સો હેઠ જે કલમો આવે એ કલમો દાખલ કરેલ છે। બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશનની હદમાં ઢસા પ્રાથમિક શાળા ખાતે એક સગીર દીકરી સાથે શિક્ષક દ્વારા અડપલા કર્યા અંગેનો બનાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો છે, જેમાં સગીરના વાલીએ શિક્ષક છે આનંદકુમાર દિનકરભાઈ જાની એના વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પોલીસ દ્વારા આઈપીસી બીએનએસ કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 7, 8, 11, 6 અને 12 મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। વધુમાં અમારા તથા ડીવાયએસપીના સીધા સુપરવિઝન હેઠળ આ બનાવની ગંભીરતાને સમજી અને તપાસ ચાલુ છે। ઢસા પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો છે અને પુરાવા અંગેની વિશેષ તપાસ પોલીસ દ્વારા ચાલુ છે।